નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। આજે આપણે માવા કે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓછા ઘીમાં દાણાદાર શિંગોડાના લોટની આ બરફી બનાવીશું, જેને તમે ઉપવાસમાં કે ઉપવાસ વગર જ્યારે પણ કંઈક ગળ્યું ખાવાનું મન કરે ત્યારે ઝટપટ બનાવીને ખાઈ શકો છો। ખાવામાં આ બરફી એટલી સોફ્ટ, ટેસ્ટી અને દાણાદાર છે કે એકવાર જો તમે આ બરફી ચાખી લેશો તો ઉપવાસમાં બીજી બધી જ મીઠાઈ છોડીને હંમેશા તમે આ જ બનાવતા થઈ જશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે જે ટીનમાં બરફી સેટ કરવાની છે એને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને આપણે સાઈડ પર રાખી દઈશું। હવે આપણે ગેસ ઉપર એક પેનમાં 1.5 કપ જેટલું દૂધ લઈશું। ફૂલ ફેટ કે લો ફેટ કોઈ પણ દૂધ તમે આમાં ઉપયોગમાં લઈ શકો છો। તો 1.5 કપ અહીંયા રૂમ ટેમ્પરેચરનું મેં દૂધ લીધું છે, ઠંડુ કે ગરમ દૂધ નથી લેવાનું। હવે આ દૂધને આપણે પહેલાં તો 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું। 3 થી 4 જ મિનિટમાં દૂધમાં 2-3 ઉભરા આવી જશે। તો અહીંયા જુઓ 3 થી 4 મિનિટ થઈ છે અને દૂધમાં સરસ 2 થી 3 ઉભરા આવી ગયા છે। હજી આ દૂધને આપણે ઉકાળવાનું છે। ઉકાળીને આપણે એને ગાઢું કરવાનું છે, એટલે કે આપણે 1.5 કપ દૂધ લીધું હતું એનું અડધું એટલે કે 1/4 કપ દૂધ ના રહી જાય ત્યાં સુધી આપણે મીડિયમ તાપે આ દૂધને ઉકાળીશું। એકદમ ગાઢું રબડી જેવું પણ થઈ જશે તો પણ વાંધો નહીં આવે, પણ બની શકે એટલું આ દૂધને આપણે ઉકાળીને જાડું કરવાનું છે। તો હવે આ પેનને આપણે બીજા ગેસ ઉપર રાખીને ઉકળવા દઈશું અને બીજા ગેસ ઉપર એક પેન મૂકી આપણે એમાં 1/4 કપ ઘી લેવાનું છે। અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લીધું છે, જેને આપણે સરસ આ રીતે ઓગાળીને ગરમ થવા દઈએ। ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધો કપ જેટલો, વજનમાં જુઓ તો 80 ગ્રામ જેટલો શિંગોડાનો લોટ ઉમેરીશું। જે રેડીમેડ પેકેટમાં મળે છે એ જ દાણાદાર શિંગોડાનો મેં લોટ લીધો છે। તો હવે એકદમ ધીમા તાપે આપણે 3 થી 4 મિનિટ માટે આ લોટને શેકી લેવાનો છે। શિંગોડાનો જે લોટ છે એને શેકાતા બિલકુલ પણ વાર નથી લાગતી, બહુ જ જલ્દી એ શેકાઈ જાય છે। એટલે ગેસ આપણે એકદમ ધીમો રાખીશું અને સતત હલાવતા રહીને લોટને શેકવાનો છે। આ લોટને મૂકીને ક્યાંય જવાનું નથી, નહીં તો એ બહુ જ જલ્દી તળિયામાં ચોંટવા લાગે છે। તો થોડો કલર બદલાય અને સરસ સુગંધ આવે એટલે આપણને ખબર પડી જશે કે લોટ આપણો શેકાઈ ગયો છે। તો લોટ આપણો શેકાય ત્યાં સુધીમાં આપણે બીજી આગળની પ્રોસેસ કરીએ। અને હવે જે આપણે આગળની પ્રોસેસ કરવાના છે એ ટોટલી ઓપ્શનલ છે। જો તમારે એ પ્રોસેસ સ્કીપ કરવી હોય તો પણ તમે બરફી બનાવી શકો છો। તો અહીંયા મેં 3 નંગ ઇલાયચીના દાણા કાઢી લીધા છે, 20 ગ્રામ એટલે કે 15 નંગ બદામ અને 30 ગ્રામ એટલે કે 24 થી 25 કાજુ લીધા છે। કાજુ બદામ બંને મળી 50 ગ્રામ છે ટોટલ। તો હવે આપણે એક બ્લેન્ડિંગ જારમાં કાજુ બદામ અને ઇલાયચી ત્રણેયને ઉમેરી પલ્સ મોડ પર એટલે કે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું। મિક્સર કે પછી બ્લેન્ડિંગ જાર જે પણ તમે લેતા હોય એક ધારું નથી ચલાવવાનું, નહીં તો પછી ડ્રાયફ્રૂટનું તેલ છૂટું પડી જશે। એટલે થોડું આ રીતના અધકચરું ક્રશ થાય એટલે બંધ કરવાનું છે, ફરી ચાલુ કરવાનું છે। થોડું આ રીતના ઉપર નીચે કરી હલાવીને ફરીથી એને ગ્રાઇન્ડ કરીશું એટલે સરસ આપણો ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર થઈ જશે। તો આપણો આ ડ્રાયફ્રૂટનો પાવડર અહીંયા તૈયાર થઈ ગયો છે, તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। અહીં આ બરફીમાં કાજુ બદામ સાથે કોઈ લેવા દેવા નથી। જો તમે ડ્રાયફ્રૂટ્સ નહીં પણ ઉમેરો તો પણ બરફીનું જે બાઇન્ડિંગ છે એ તો જે પ્રોપર આવવાનું છે એ આવી જ જશે। પણ અહીંયા મેં બરફીનો સ્વાદ વધારવા માટે અને ઉપવાસમાં એનર્જી, વિટામિન્સ મળી રહે માટે એમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા છે। તો માત્ર 3 થી 4 જ મિનિટમાં તમે જુઓ તો શિંગોડાનો લોટ શેકાઈ ગયો છે। તો ગેસ આપણે બંધ કરી દઈએ। આ લોટને મારી મમ્મીને મેં શેકવા માટે આપી દીધો હતો, સતત હલાવતા રહીને એને મારી મમ્મીએ શેક્યો છે, કારણ કે જો આપણે સહેજ પણ એને હલાવવાનું છોડીએ તો તરત જ એ તળિયેથી બળવા લાગે છે। તો હવે જે આપણે ડ્રાયફ્રૂટ્સનો પાવડર કર્યો હતો એ એમાં ઉમેરી દઈશું। અને જો તમારે પહેલેથી જ ડ્રાયફ્રૂટનો પાવડર કરીને રાખવો હોય તો તમે એ રીતે રાખીને પછી એડ કરી શકો છો। 2 ટેબલ સ્પૂન કોપરાનું છીણ ઉમેરીને આપણે બંધ ગેસમાં જેને આ રીતના હલાવતા રહેવાનું છે। લોટ આપણો એકદમ ગરમ છે એટલે બંને એકદમ સરસ શેકાઈ જશે। અને બીજી બાજુ આપણું જે દૂધ છે એ પણ ઉકળે છે, હું તમને બતાવું છું। તો જો બીજા ગેસ પર આપણું દૂધ તો ઉકળવાનું ચાલુ જ છે મીડિયમ તાપે। હજી આ દૂધ મને થોડું પાતળું લાગે છે, 2-3 મિનિટ આપણે હજી એને ઉકળવા દઈશું। તો આ રીતના દૂધને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહીને આપણે ઉકાળવાનું છે, કારણ કે માવો નથી ઉમેર્યું એટલે દૂધને આપણે થોડું જાડે કરીને ઉમેરીશું તો બરફીનો ટેસ્ટ સરસ આવશે। તો ડ્રાયફ્રૂટ પાવડર અને છીણ કોપરાની જે ઉમેરી હતી એ સરસ શેકાઈ ગયા છે। તો હવે એમાં અડધો કપ આપણે ગોળ ઉમેરીશું। અહીંયા મેં દેશી ગોળ લીધો છે એટલે ગેસ બંધ છે તો પણ એ તરત જ ઓગળી જશે, પણ જો તમે કોલ્હાપુરી ગોળ લેતા હોય તો તમારે એને ઝીણો ઝીણો સમારીને ઉમેરવો અને ગેસ તમારે ધીમો ચાલુ કરીને પછી એ ગોળ ઓગાળવો પડશે, કારણ કે કોલ્હાપુરી ગોળ એમને નહીં ઓગળે।
ગોળની જગ્યાએ જો તમે ખાંડ લેતા હોય તો ખાંડ પણ તમારે આટલી જ ક્વોન્ટિટીમાં અડધો કપ જેટલી જ લેવાની છે. તો અહીંયા સરસ ગોળને મેં લોટમાં મિક્સ કરી લીધો છે. હવે આપણે આ પેનને હટાવી દૂધવાળું પેન અહીંયા મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી એકદમ ધીમા તાપે આપણે આ મિશ્રણને દૂધમાં ઉમેરી દેવાનું છે. દૂધની અંદર તમે શેકેલો લોટ ઉમેરો કે પછી લોટમાં દૂધ ઉમેરો એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ અહીંયા મારો જે લોટ શેક્યો એ પેન નાનું હતું એટલે પછી મેં દૂધવાળા પેનમાં મિશ્રણ ઉમેરી દીધું છે. હવે કન્ટિન્યુઅસ આપણે એને મિક્સ કરવાનું છે જેથી લોટમાં બિલકુલ પણ ગાંઠ ના પડે. 2 મિનિટ કન્ટિન્યુઅસ તમે મિક્સ કરશો એટલે લોટ આપણો ગાঢ়ો થવાનો શરૂ થઈ જશે, પેન છોડવાનું પણ શરૂ થઈ જશે. તો અહીંયા તમે જુઓ 2 જ મિનિટમાં આપણો જે લોટ છે એ પેન છોડવા લાગ્યો છે. આ રીતના પેનમાં એ ડાન્સ કરવા લાગે એટલું આ મિશ્રણને આપણે કૂક થવા દેવાનું છે. હવે તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું અને ઘીથી જે આપણે ટ્રે ગ્રીસ કરી હતી એની અંદર આપણે એને પાથરી દઈશું. જો તમારી પાસે આવી રીતની સ્ક્વેર ટીન ના હોય તો તમે જે ગોળ સ્ટીલની ડીશ આવે એમાં પણ આ મિશ્રણને સેટ કરી શકો છો. અહીંયા આ બરફી હું વધારે ક્વોન્ટિટીમાં નથી બનાવતી એટલે બસ અડધી જ ટ્રેમાં આ મિશ્રણ હું સ્પ્રેડ કરું છું જેથી પીસીસ પણ થોડા જાડા દેખાય. જો આખા પેનમાં ફેલાવી દઈએ તો પછી પીસીસ એના પતલા બનશે. હવે ઉપરથી ગાર્નિશિંગમાં આપણે થોડું સૂકા કોપરાનું છીણ અને થોડી સમારેલી બદામ અને પિસ્તા એડ કરી દઈશું. હવે થોડું હળવા સ્પેચ્યુલાથી દબાવી આપણે રૂમ ટેમ્પરેચર પર બરફીને 1 કલાક માટે ઠંડી થવા દઈશું. તો 1 જ કલાકમાં તમે જુઓ તો બરફી આપણી સરસ સેટ થઈ ગઈ છે. તો પહેલાં આ રીતના જે સાઈડનો થોડો અનઇવન ભાગ છે આપણે રિમૂવ કરી લઈશું. ત્યાર પછી એને આપણે સ્ક્વેર પીસમાં કટ કરીશું. 1 કલાક આને મેં પંખા નીચે એમ જ ઠંડી થવા દીધી હતી. ત્યાર પછી 15 થી 20 મિનિટ એને મેં થોડી વધુ સેટ થાય એ માટે ફ્રીજમાં મૂકી દીધી હતી. ત્યાર પછી એને આપણે કટ કરીએ છીએ. આ બરફીને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી બહાર જ 1 અઠવાડિયા સુધી રાખીને ખાઈ શકો છો. બિલકુલ પણ ખરાબ નહીં થાય. એનર્જી અને વિટામિનથી ભરપૂર આ સિંગોડાના લોટની બરફીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો એને આ રીતે ટ્રાય કરવાનું ના ભૂલતા અને કેવી બને એ પણ જરૂરથી જણાવજો. એટલી ટેસ્ટી આ બરફી બનશે કે તમે આ બરફી ખાઈને મને યાદ જરૂરથી કરશો. તો આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.